સુરતની ઉત્તરાયણ પોલીસે લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી કરતા 3 ઈસમોને ઝડપી પાડ્યા છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂ ઘુસાડવાના અવનવા કિમિયાઓ બુટલેગરો અપનાવતા હોય છે। સુરતની ઉત્તરાયણ પોલીસે આ જ કિમિયાનો પર્દાફાશ કર્યો છે। ઉત્તરાયણ પોલીસે વિદેશી દારૂ અને બિયર સાથે 3 ઈસમોની ધરપકડ કરી છે। પોલીસે 4,99,000થી વધુની કિંમતની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે। આ ઉપરાંત એક લક્ઝરિયસ કારમાં આ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે। કઠોર ગામના માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાં કારમાંથી આ દારૂનો જથ્થો ઝડપાયો હતો। પોલીસે દારૂના જથ્થા સાથે દેવ ઉર્ફે દેવો રાઠોડ, દેવેન્દ્ર મદેશિયા અને અર્જુન અડાવ નામના 3 ઈસમોની ધરપકડ કરી છે। આરોપી દેવેન્દ્ર મદેશિયા અગાઉ નવસારી રૂરલ અને પારડી પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે। દારૂનો જથ્થો મંગાવનાર મેહુલ ભરવાડ અને આપનાર મુકેશ પટેલ ઉર્ફે નાનીઓ સહિત 2 ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।